નમસ્કાર મિત્રો. જ્યારે આપણે ઘણા બધા દુઃખોને સહન કરીએ છીએ, આપણી ઉપર મુશ્કેલ પરિસ્થિતિઓને પસાર થવા દઈએ છીએ, ત્યારે આપણે એક સુંદર શિલ્પ જેવા, મૂર્તિ જેવા બની જઈએ છીએ. કેમ આવું? તો કે જુઓ, આરસ પથ્થર હોય છે, એ પોતાના ઉપર કેટલાય અસંખ્ય ટાંકણાના ઘાને સહન કરે છે. નાની નાની કોતરણી તે શિલ્પકાર કરે છે. એ શિલ્પકારને પથ્થરમાં સરસ મજાના ભગવાનની મૂર્તિ દેખાય છે અને એ ધીરે ધીરે એને ટાંકણાના ઘા મારતો મારતો એક સરસ મજાની હસ્તી, આપણને પણ એ મૂર્તિની સામે જ જોઈ રહેવાનું મન થાય એવી સરસ મૂર્તિ તૈયાર કરે છે. અને એની જ જગ્યાએ જો કાળમીંઢ પથ્થર હોય, કડક પથ્થર, એને એક બે જગ્યાએ મારો, ભલે તૂટે નહીં, પણ માર્યા કરો તો તૂટે, પણ ક્યાંથી તૂટે એનું નક્કી જ નથી હોતું, ફાટી જાય પથ્થર. પણ આરસ પહાણ આ વસ્તુ સહન કરી શકે છે, એટલે એનામાં સરસ મૂર્તિ તૈયાર થાય છે. તેથી જ મિત્રો, જ્યારે આપણે કોઈ દુઃખદ પરિસ્થિતિમાંથી વારે વારે પસાર થઈએ તો આપણને જરૂર જ્વલંત સફળતા મળે છે. આપણે એક સુંદર મૂર્તિ જેવા બની જતા હોઈએ છીએ.